નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હોરસ એકેડમી અને ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલના પરિસરમાં વિશેષ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ તમામ મહિલાઓ માટે એક અનોખું અને અર્થપૂર્ણ ઉપહારરૂપ બન્યો. કાર્યક્રમની શરૂઆત ભારતની જાણીતી મેડિટેશન અને ઇનર હિલિંગ માઇન્ડફુલનેસ ગુરુ શ્રીમતી રુચિ ઠાકર દ્વારા લેવાયેલા મેડિટેશન અને માઇન્ડફુલનેસ સેશનથી થઈ હતી. તેમના અનોખા માર્ગદર્શન અને અસરકારક પદ્ધતિઓ દ્વારા ઉપસ્થિત મહિલાઓમાં આંતરિક શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો. ત્યારબાદ હોરસ એકેડમીના ટ્રેનર્સ સેન્સઈ સંજય બારિયા, સેન્સઈ સુંજુ નાયર, સેન્સઈ પ્રિયંકા જાદવ, સેન્સઈ સુમન બારિયા અને સેન્સઈ રાગિણી તિવારી દ્વારા મહિલાઓ માટે ખાસ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્યો. આ સેશનમાં મહિલાઓને સરળ અને અસરકારક આત્મરક્ષા ટેકનિક શીખવાડવામાં આવી, જે કોઈપણ શરૂઆત કરનાર મહિલાઓ સરળતાથી સમજી શકે છે, જરૂર પડે ઉપયોગમાં લઈ શકે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને માનસિક શક્તિ, આત્મવિશ્વાસ અને આત્મરક્ષા વિશે જાગૃત કરવાનો છે. કાર્યક્રમ દ્વારા એક શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો કે મહિલાઓ પ્રેમાળ, દયાળુ, કોમળ સ્વભાવની હોવા છતાં સમય આવે ત્યારે પોતાનું રક્ષણ કરવા માટે પૂરતી શક્તિ અને હિંમત ધરાવે છે. આ રીતે હોરસ એકેડમી અને ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મહિલાઓ માટે આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણનું એક સુંદર અને યાદગાર ઉપહાર સાબિત થયું.